રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 5 દિવસ માટે ગરમીને લઈને ગરમીનું યલો એલર્ટ અપાયું છે। 4 દિવસમાં તાપમાન 4 ડિગ્રી જેટલું વધશે। તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે। જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે। હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યા છે। આગામી દિવસોમાં 4 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। 11 થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે। છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયું। અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું। હાલ 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે।